નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। તો સૌપ્રથમ તમે આ ચેનલ ઉપર નવા હોય અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇકનું બટન પણ પ્રેસ કરી દેજો। જો તમને મારી માહિતી મિરી મસાલા વગરની સાચી લાગતી હોય તો એકવાર લાઇકનું બટન પણ પ્રેસ કરી દેજો। તો આપણે વાતાવરણની વાત કરીએ તો અત્યારે આપણે ધીમે ધીમે હવે રાજ્યમાં અસ્થિરતાનો વધારો થશે, એટલે છૂટોછવાયો વરસાદ છે તે જોવા મળશે। જેમાં આપણે આજની તારીખ જોઈએ તો આજની તારીખમાં આપણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કદાચ આપણે છૂટોછવાયો વરસાદ છે તે જોવા મળશે અને તમારા વોટ્સઅપ દ્વારા આપણે વિડીયો જોવા મળશે કે આ વિસ્તારમાં અત્યારે એટલો વરસાદ પડ્યો। તો આપણે આગળની સ્થિતિની વાત કરીએ તો આપણે હવે જે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે તો ખાસ લોકોને જાણવાની ઈચ્છા હોય છે કે આ દરમિયાન આપણે કેવું વાતાવરણ રહેશે। તો આપણે અગાઉ પણ વિડીયોમાં કહેલું છે કે નવરાત્રિના જે શરૂઆતના દિવસો છે એ 22 કે 23 તારીખ સુધી બે દિવસ એટલે 22 અને 23 તારીખ। તો આ બે દિવસ આપણે છૂટોછવાયો વરસાદ છે તે જોવા મળશે। જો કે ખાસ કોઈ મોટો વરસાદ નથી એટલે બહુ કોઈ આપણે ઓલું નહીં થાય કે ભાઈ જે સિસ્ટમ આવતી હોય જે બઘડાટી બોલે એવી કોઈ બઘડાટી નહીં બોલે, પણ છૂટોછવાયો થોડા ઘણા વિસ્તારોમાં આપણે લોકલ વરસાદ છે તે જોવા મળશે। એટલે ખાસ કોઈ મોટો વરસાદ છે તે જોવા નહીં મળે, પણ આ છૂટોછવાયો આપણે ઘણા વિસ્તારમાં જોવા મળશે। તો આપણે આવતીકાલથી 23 કે 24 તારીખ સુધી આ છૂટોછવાયો વરસાદ છે તે પડવાનો છે। અને આમાં આપણે વિસ્તારની વાત કરીએ તો સૌથી વધુ અસર છે તે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના અમુક ભાગો તેમજ સૌરાષ્ટ્રના પૂર્વ સાઈડના ભાગોમાં આપણે આંશિક રીતે થોડી ઘણી વધુ અસર જોવા મળશે આ સમયગાળા દરમિયાન। જેમાં આપણે સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, આ વિસ્તારમાં આપણે થોડો ઘણો વધુ અસર જોવા મળશે। જ્યારે આપણે મોરબી, જામનગર સાઈડ છે, દ્વારકા, પોરબંદર આમાં આપણે આની અસર ઓછી જોવા મળશે। જોકે કદાચ આપણે અમુક ગામડામાં વરસાદ થઈ જાય પણ આંશિક રીતે જે બીજા વિસ્તારો છે તેના કરતાં ઓછી આપણે કદાચ થોડી ઘણી અસર રહેશે, એટલે ઘણા વિસ્તારો બાકાત પણ રહી જશે। તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ આની કોઈ ખાસ મોટી ઇફેક્ટ નથી થવાની। છૂટોછવાયો કદાચ ક્યાંક આપણે આજે 23 થી 24 તારીખ સુધીનો સમયગાળાની વાત કરીએ છીએ એમાં આપણે આ વિસ્તારમાં આપણે ખાસ મોટો વિસ્તારમાં વરસાદ નહીં પડે, પણ કદાચ થોડા ઘણા અમુક વિસ્તારમાં છૂટક છવાયો પડે છે। તો આવી સ્થિતિ છે આજે અત્યારે આપણે વાતાવરણની વાત કરી રહ્યા છીએ। તો હવે આપણે આગળની વાત કરીએ તો અત્યારે આપણે ચોમાસું છે તે છેલ્લા તબક્કામાં હાલી રહ્યું છે અને હવે જે આપણે મોડલોની વાત કરીએ તો બંગાળની ખાડીમાં આપણે 25 તારીખ આજુબાજુ એક મજબૂત સિસ્ટમ બને તેવી શક્યતાઓ અત્યારે આપણે મોડલો દર્શાવી રહ્યા છે। તો આ સિસ્ટમની અસરથી કદાચ અત્યારે ઘણા મોડલોનું એવું માનવું છે કે આ સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરશે, એટલે કે જો આ સિસ્ટમ ગુજરાતને અસર કરશે તો આપણે 29 કે 30 તારીખ એટલે કે નવરાત્રિના છેલ્લા દિવસો એટલે આ દિવસો દરમિયાન આપણે ફરીથી કદાચ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે, પણ આમાં હજુ આપણે 2 થી 3 દિવસ સુધી રાહ જોવી પડશે। મોડલોનું શું કહેવું છે તે બધું જાણવું પડશે, કેમ કે અત્યારે આપણે મોડલોનો કંઈ ભરોસો નહીં ક્યારે બદલી જાય। તો આપણે આ જે સિસ્ટમ છે 25 તારીખના ગુજરાત તરફ જે વરસાદની એક્ટિવિટી બતાવે છે 25 તારીખમાં જે સિસ્ટમ બને છે એના વિશે, તો આમાં આપણે આગળ હજુ 2 થી 3 દિવસ સુધી રાહ જોશું અને કેવી શક્યતાઓ દર્શાવે છે તે આગળ આપણે વિડીયો લઈને આવશું। જો કે અત્યારે આપણે આંશિક જે થોડીક શંકા તો લાગે કે કદાચ આ સિસ્ટમ છે તો ગુજરાતને અસર કરશે, પણ કેટલા વિસ્તારોમાં ને કેવી રીતે તેમાં આપણે આગળ જતાં ખ્યાલ આવશે એટલે ફરીથી આપણે નવો વિડીયો લઈને આવશું તે સિસ્ટમ બાબત। તો આ વિડીયોને વધુમાં વધુ લોકો શેર કરી દેજો। ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો।